મિત્રો, ઈરાન અમેરિકા યુદ્ધને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સૌથી પહેલા દ્રશ્યો પર નજર કરો। આ દ્રશ્યો ઈરાનથી સામે આવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ધુઆધાર વાયરલ થઈ રહ્યા છે। ઈરાની લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ધમકી આપી છે। છેલ્લા કેટલાક કલાકોમાં પશ્ચિમ એશિયા અને ખાસ કરીને ઈરાન અમેરિકા વચ્ચે જે કંઈ પણ બન્યું છે તે ઇતિહાસના પન્નાઓમાં સુવર્ણ અક્ષરે લખાય તેવી ઘટનાઓ કલાકો પહેલાં જ ટ્રમ્પ એવા તહેવારમાં હતા જાણે આજે રાત્રે જ કોઈ આખી સભ્યતાનો અંત લાવે તેવા બયાનો આપી રહ્યા હતા। ટ્રમ્પના કહેવા મુજબ અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં જે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ આસિફ મુનીર સાથેની વાતચીત બાદ આ મોટો નિર્ણય લેવાયો હોય તેવા સમાચારો આંતરરાષ્ટ્રીય મીડિયામાં સામે આવ્યા છે। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા। વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી ભારતના રાજકારણ અને આંતરરાષ્ટ્રીય જીઓ પોલિટિક્સના નિષ્પક્ષ અને સાચા સમાચાર તમને મળતા રહે। મિત્રો, આ સમજૂતી હેઠળ હવે 2 અઠવાડિયા સુધી બંને તરફથી સીઝ ફાયર રહેશે, એટલે કે ન તો અમેરિકા હુમલો કરશે ન તો ઈરાન કોઈ પણ આક્રમક પગલું ભરશે। જો કે આ શાંતિ મફતમાં નથી મળી। અમેરિકાએ એક મોટી શરત પણ મૂકી છે કે ઈરાને હોર્મુઝ એટલે કે સ્ટેટ ઓફ હોર્મુઝને તાત્કાલિક અને સુરક્ષિત રીતે ખોલવો પડશે। આ ઘટનાક્રમની ટાઈમલાઈન વિશે મિત્રો વાત કરીએ તો ખૂબ જ જરૂરી છે। આ ભયાનક રમત કેવી રીતે રમાઈ હતી? જ્યારે આખી દુનિયા સૂતી હતી ત્યારે મુફ્તગીરીના ટેબલ પર અંગારા વરસી રહ્યા હતા। આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ મુજબ મધ્યરાત્રે 12:46 પાકિસ્તાનના વડાપ્રધાને ટ્રમ્પને ઈરાનને યુદ્ધ રોકવા માટે વિનંતી કરી હતી। ત્યારબાદ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ટ્રમ્પે સત્તાવાર રીતે જાહેરાત કરી કે તેઓ ઈરાન પર હુમલા રોકી દેશે અને યુદ્ધ વિરામ કરશે। થોડી જ મિનિટોમાં ઈરાનના વિદેશ મંત્રીએ પણ ટ્વીટ કરીને પાકિસ્તાનની નેતૃત્વનો આભાર માન્યો અને શાંતિની દિશા પર ડગલું માંડ્યું। આ યુદ્ધ રોકવા પાછળ ઈરાની જનતાએ જે જુસ્સો દેખાડ્યો તેણે સુપર પાવર અમેરિકાને પણ વિચારતા કરી દીધા છે। એક તરફ ટ્રમ્પ ધમકી આપી રહ્યા છે કે અમે ઈરાનના પાવર પ્લાન્ટ અને બ્રિજ ઉડાડી દઈશું, ત્યારે બીજી તરફ ઈરાનનો એક સામાન્ય સંગીતકાર અલી ગામસારીએ તે જ પાવર પ્લાન્ટ પાસે બેસીને નિશ્ચિત થઈને સંગીત વગાડતા જોવા મળ્યો। સૌથી પહેલાં આ દ્રશ્ય પર નજર કરો। આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આખા વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યો છે। આ દ્રશ્ય માત્ર કલાનું પ્રદર્શન નહોતું, પરંતુ અમેરિકા માટે એક સીધો સંદેશ હતો કે તમે ભલે બોમ્બથી ડરાવો, પણ અમે અમારા દેશ પ્રત્યે એટલો જ પ્રેમ રાખીશું કે મૃત્યુનો ડર પણ અમને હલાવી શકશે નહીં। ઈરાનના લોકોએ જે બહાદુરી બતાવી છે તે ખરેખર અકલ્પનીય છે। જ્યારે દુનિયામાં યુદ્ધની ધમકીઓ મળે છે ત્યારે લોકો બંકરોમાં છુપાઈ જાય છે, પરંતુ અહીં તો દ્રશ્ય કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે। बेटा, ये लोग डर क्यों नहीं रहे हैं? जंग है और लोग बाहर निकले हुए हैं रोडों पे, क्यों? क्योंकि मेरे मौला ने फरमाया है, जिल्लत की जिंदगी से इज्जत की मौत बेहतर है। ટ્રમ્પની 8 વાગ્યાની ડેડલાઇનને પડકારતા ઈરાની જનતા રસ્તા ઈરાનીઓ વ્હાઇટ બ્રિજ પર આવીને ઊભા રહી ગયા, એકબીજાના હાથ પકડીને મોતની સામે ઊભા રહી ગયા, જેની તસવીરો તમે જોઈ રહ્યા છો। અને જે લોકો મોતથી ડરતા નથી તેને કોઈ પણ રાષ્ટ્ર હરાવી શકતા નથી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। તહેરાનની ગલીઓમાં અત્યારે જે માહોલ જોવા મળી રહ્યો છે તે ઉત્સવથી કમ નથી। ટ્રમ્પની ધમકીઓ સામે
જે રીતે ઈરાન ઝૂક્યું નથી, તેનાથી ત્યાંની જનતામાં એક નવો જ આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. મિત્રો, જતા પહેલા ઈરાનથી જે સામે આવેલી આ તસવીરો પર નજર કરો. હજારો લોકો સીઝ ફાયર પહેલાં પણ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ત્યારબાદ ટ્રમ્પે આ સમગ્ર નજારો જોયો અને તેમને યુદ્ધ વિરામ એટલે કે સીઝ ફાયર જબરન કરવું પડ્યું. આગામી 14 દિવસ દુનિયા માટે ખૂબ જ નિર્ણાયક છે. શું આ શાંતિ કાયમી રહેશે? શું સ્ટેટ ઓફ હોર્મુઝ ખુલી જવાથી તણાવ ઓછો થઈ જશે? આ તમામ પાસાઓ પર આપણે ઊંડાણપૂર્વક વિચારવાની ખૂબ જ જરૂર છે, કારણ કે સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ થતાં સમગ્ર દેશની અર્થવ્યવસ્થા પર મોટી અસર જોવા મળી રહી છે. કારણ કે આ માત્ર બે દેશોની લડાઈ નથી, પરંતુ આધુનિક યુગમાં રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ વચ્ચેનો એક મોટો ટકરાવ છે.